જેતપુરના કાણકિયા વિસ્તારમાં આવેલ કાણકિયા રાજા ગણપતિ પંડાલમાં મહાઆરતી કરવામાં આવી। નરસિંહ મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજ દ્વારા આરતી ઉતારવામાં આવી। જેતપુરમાં છેલ્લા 3 વર્ષથી કાણકિયા પ્લોટમાં આવેલા કાણકિયા રાજા શ્રી ગણપતિ બાપ્પાના વિસર્જનના પાવન દિવસે અહીંના સ્થાનિક લોકો દ્વારા ભગવાન ગણપતિ બાપ્પાને 56 ભોગ અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। જેતપુર શહેર આસપાસના વિસ્તારમાં આજે ગણેશ વંદનાનો અંતિમ દિવસ છે, ત્યારે શહેરના અનેક ગણપતિ મંડળો અને પાંડાલોમાં ગણેશ વંદના અને અંતિમ દિવસની આરતી અને મહાપ્રસાદ સહિતના આયોજન થઈ રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવની મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ માટેના મહાગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જે વિઘ્નહર્તા દેવના દર્શનનો આજે અંતિમ દિવસ છે અને ગણેશ ભક્તો દ્વારા મહાઆરતી અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા। આજે અંતિમ દિવસે કાણકિયા રાજા ગણપતિ પંડાલમાં 56 ભોગ તેમજ મહાઆરતી રાખી આ કાર્યક્રમમાં જેતપુરના નરસિંહજી મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે વાતે ગાતે વિઘ્નહર્તાને ભાવભીરી વિદાય આપવા માટે વિસર્જનની તૈયારીઓ પણ અને ગણેશ ભક્તો દ્વારા હાથ ધરી દેવામાં આવી છે, જેના માટે ડીજે સિસ્ટમ તેમજ વાહનોને શણગાર કરવાની પ્રક્રિયાઓ પણ ઠેર ઠેર શરૂ થઈ છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર।